મધ્યરાત્રિ મેથી રાત પણ જાગે છે પોકરણ ગઢરા પર ધીમી ધારે મેઘ પણ વરસે છે બાંધવ આવા સમયે રાજ દરબારની અંદર માતા મીનળબાને યાદ કરવાના કારણ શું છે મારા વીરા મહારાજા બોલો ઘણું સારું વીરા તમને જાજી ખમાયો મારા બાંધવ ઓહો કોઈ દિવસ મારા નાથના મુખ આટલા ઉદાસ જોયા નથી પણ આજ નગરની અંદરથી આવતા જ મારા સ્વામીના મુખ આટલા કેમ ઉદાસ છે આવા તો કોણે કડવા વેણ કીધા છે કોણે કપડા વેણ કીધા હશે જેના લીધે મારા રાજનના દિંદુમાના છે મારા સ્વામી તો રયતનું રક્ષણ કરવા ગયા હતા નગરની અંદરથી આવતા જ રાણીના બોલાવ્યા રાજવીર બોલતા પણ નથી તો લાવ શરણે વંદન કરી એની હૈયાની વાત જાણો બની શકે તો એનો હૈયાનો બોજ હળવો કરાવું હિયા જે સતી રે આવીને રાયના શરણે
હા સતી એ આજે રાણી રે કહે ને રાજન સાંભળો રે एक हल्का सा हेलो एक हाय हो प्यारा उस पल में तुम मैं और जहां सारा छोड़ दो बाकी सब बातें कह दो वो लफ्ज़ जो हमें है આપ કહો છો કે વાવણી જતા ખેડૂત પાછા ફરે છે
એટલી જ વાત નહીં. આ જાણા તેડવા જાતા રાકા ભાઈ પણ પાછા ફરે છે રાજા. આજ આપણી પોકરણગઢની રહે, આજ આપણું જન ખાઈને આપણને ડગલે ને પગલે મેણા બોલે છે રાજા. આ તો પોકરણગઢની રહે જ છે. આપ તક રાજવી છો, આપ તક મહારાજ છો. રહીતની ભૂલને માફ કરવી એ તો એક રાજાનો ધર્મ છે. રહી વાત વાંજા પણ તો કોણ કહે છે કે પોકરણગઢના આજમલ રાજા વાંજા છે? ના ધણી, જગદંબાના તેજને પણ ઝાંખા કરી જગદંબા સમા ત્રણ દીકરીઓ આપણે આમણે રમે છે. બેની બા લાસા લક્ષ્મીને મારી લાડકવાઈ દીકરી એટલે કે સગુણા. ત્રણ દીકરીઓ હોવા છતાં પણ આપણો વાંજો ઉતાર પડ્યો કેવે ના મને આમાં કઈ સમજણ પડે નહીં. તો આપ દશા સુજાવો. અરે સતી, તમારી વાત પણ કેવી સત્ય છે, પણ સાંભળો. આજે દીકરીઓ તો એક પંખીનો માળો સમાન કહેવાય. આજ પાખું આવે અને કાલે ઉડી જાય. એટલા માટે જો બાડો ભૂંગળો લૂલો લંગડો એક પણ આપણે પુત્ર હોત તો મારા પછી આ ગાદીનો વારસદાર થાત. નહીતર મારા ગયા પછી એક દિવસ આ પોકરણગઢના રાજને મણના તાળા લાગે છે. સતી, આ રાજા તમારી કઈ વાત પણ સત્ય છે. કદાચ મારા ખોળાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આપણા પોકરણગઢ રજવાડાનો વારસદાર બને. નહીતર એક દિવસનો સમય આપણા રજવાડાને અંધારામાં પર ઢકાઈ જવાનું રહે. આપને કેવી વાત પણ સત્ય છે. આ તો વિધેયતા લખેલા લેખ છે. લેખની માથે મેઘ માંડણ પણ આપણે પણ ભાગ્યમાં હોય તો સૌને ભોગવવું પડે. અરે સતી, હવે મારે ભોળાનાથ શિવના ચરણોમાં વયું જવું છે. કાં તો પુત્રની પ્રાપ્તિ મેળવીશ અને કાં તો કોમળ પૂજા ખાઈ અને મારા પ્રાણનો ત્યાગ કરીશ. અરે મારા નાથ, વન જવું હોય તો મારી કાઈ ના નથી, પણ પાપા પાપની કરતી આપણી સગુણા આજ 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. તો ઢોલાને સડે પોકરણગઢના કાંગરે વગડાવો લીલો તરણ આંગળે બંધાવો. કોઈ સારા રાજ્યો, કોઈ સારા રજવાડે જોઈ બેન બાને હસ્ત કરાપ કરી આપ સુખથી વંચિત આવજો. રાજવીનું તમને હસ્તા મુખે વનવડાવીશ. ભલે સતી રાણી, હમણાં જ હું મીરા પ્રધાનને કહી અને રાણી ઘોડદેવને બોલાવી અને દીકરી સગુણાના લીલોડા શ્રીફળ હાલ જ મોકલું છું. અરે વીરા પ્રધાન, રાજમાંથી ઘોડદેવને બોલાવો. ભોલાજી